અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે। એક અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા ચાલક વિદ્યાર્થીનીને ટક્કર મારી, જેમાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। આ ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે। મળતી માહિતી અનુસાર એક્ટિવા ચાલક વિદ્યાર્થીની જીએલએસ કોલેજમાં અભ્યાસ કરતી હતી। પ્રિયા રાવત નામની આ વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે જઈ રહી હતી। આ દરમિયાન ઘટના બની। સ્થાનિકોના મતે બ્રિજ પર કોઈ ડિવાઈડર ન હોવાથી અકસ્માતો થતા રહે છે। જો કે અગાઉ પણ બ્રિજ પર ડિવાઈડર ન હોવાને કારણે અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરમેશ સુખડિયા। હરમેશ, જે પ્રમાણે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે ડિવાઈડર ન હોવાને કારણે આ પ્રકારના અકસ્માતો થતા રહે છે અને હાલ જે હિટ એન્ડ રનની ઘટના બની છે, પોલીસ તરફથી તપાસમાં શું બહાર આવી રહ્યું છે? ચોક્કસથી ગીતા, ગુજરાત કોલેજ પાસે જે બ્રિજ આવેલો છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે બ્રિજ છે ત્યાં આગળ આજે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખોખરા ખાતે રહેતી પ્રિયા નામની યુવતી કે જે જીએલએસ કોલેજમાં એમબીએનો અભ્યાસ કરે છે, આજે સવારે તે પરીક્ષા હોવાથી તે તેની જીએલએસ કોલેજ ખાતે જઈ રહી હતી। ખાસ કરીને ખોખરા રાયપુર થઈ અને જીએલએસ કોલેજ તરફ જ્યારે જઈ રહી હતી ત્યારે લો ગાર્ડન પાસેના આ બ્રિજ ઉપર પસાર થઈને તે જતી હતી ત્યારે બીઆરટીએસની ટક્કર વાગતા જ તે ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો બીઆરટીએસ સામેની તરફથી આવી રહી હતી અને યુવતી અન્ય રોડ ઉપરથી જઈ રહી હતી ત્યારે બીઆરટીએસની ટક્કર વાગી હતી અને બીઆરટીએસની ટક્કર વાગતા જ જે બીઆરટીએસનો ચાલક છે તે અહીંયાથી બસ મૂકીને ફરાર થઈ ગયો હતો। બીજી તરફ આપણે એ પણ જણાવી દઉં કે આ જે બ્રિજ છે તેની ડિઝાઇન પણ મુશ્કેલ ભરી છે અને બીજી તરફ આપણે એ પણ જણાવી દઉં કે આ જે બ્રિજ જે આવેલો છે, ગુજરાત કોલેજની ઉપર જે બ્રિજ બનાવવામાં આવેલો છે, ત્યાં આગળ એક પણ ડિવાઈડર ન હોવાથી વાહનો પૂર ઝડપે જતા હોય છે, તેને કારણે અગાઉ પણ અનેક અકસ્માતો બન્યા છે, જેમાં અનેક લોકોના મોત પણ નીપજ્યા છે। ખાસ કરીને આપણે બતાવવા માંગીશ કે આ એ જ બ્રિજ છે કે જ્યાં આગળ બીઆરટીએસનું બસ સ્ટોપ પર આવેલું છે અને બીઆરટીએસના ચાલકો જે છે અહીંયા ઓછો ટ્રાફિક હોવાથી તે લોકો વધારે ને વધારે પૂર ઝડપે ચલાવતા હોય છે, જેને કારણે અકસ્માતના બનાવોમાં વધારો થયો છે। ખાસ કરીને તંત્રએ નોંધ લેવાની જરૂર છે કે આ જે બ્રિજ છે તેની ડિઝાઇન સુધારવામાં આવે અને આ પ્રકારના બનાવો અટકાવવા માટે ખાસ કરીને બીઆરટીએસના જે ચાલકો છે તે લોકોને પણ માહિતગાર કરવામાં આવે અને બીઆરટીએસના જે ચાલકો છે તે લોકોને ટ્રેનિંગ આપી પૂર ઝડપે ન ચલાવે તે બાબતે પણ જ્ઞાન આપવું જરૂરી બન્યું હોય તેવું અત્યારે આ ઘટના ઉપરથી લાગી રહ્યું છે। ગીતા, જે ચોક્કસથી હરમેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે તેમાં બીઆરટીએસ ચાલકે એક્ટિવા ચાલક જે વિદ્યાર્થીની છે તેને ટક્કર મારી અને ઘટના સ્થળે જ આ વિદ્યાર્થીનીનું મોત થયું છે।